ધોરણ 2 વિષય અંગ્રેજી. અંગ્રેજી સ્વાધ્યાય પોથીમાં આપણે છેલ્લે ફૂલના નામ, આકારો અને ધંધા વ્યવસાય વિશે શીખ્યા. હવે આપણે ક્રિયાદર્શક શબ્દો શીખીશું, જેમાં નીચેના ગુજરાતી ક્રિયાના અંગ્રેજી ઉચ્ચાર વાંચો અને યાદ રાખો. વાંચવું તો રીડિંગ, લખવું તો રાઇટિંગ, ચાલવું તો વોકિંગ, ગાવું તો સિંગિંગ, દોડવું તો રનિંગ, રડવું તો ક્રાઇંગ, સૂવું તો સ્લીપિંગ, બેસવું તો સિટિંગ. હવે સ્વાધ્યાય. નીચેના ગુજરાતી ક્રિયાપદના અંગ્રેજી ઉચ્ચાર લખો. વાંચવું તો રીડિંગ, દોડવું રનિંગ, ચાલવું તો વોકિંગ, બેસવું તો સિટિંગ. તમારે આપેલા ખાનાઓમાં આ રીતે લખવાનું રહેશે. હવે નીચેના અંગ્રેજી ઉચ્ચારના ગુજરાતી ક્રિયાપદ લખો. રાઇટિંગ તો લખવું, સિંગિંગ તો ગાવું, ક્રાઇંગ તો રડવું, સ્લીપિંગ તો સૂવું. હવે નીચેના ચિત્રો ઓળખો, તેમના ગુજરાતી નામ અંગ્રેજી ઉચ્ચાર સાથે લખો. લખવું તો રાઇટિંગ, ચાલવું તો વોકિંગ, સૂવું તો સ્લીપિંગ, દોડવું તો રનિંગ. આ પ્રમાણે આપણે ક્રિયાદર્શક શબ્દો તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાના રહેશે. 1 થી 30નું પુનરાવર્તન. હવે આગળના અંક લખો. 5 પહેલાં આવશે 4, 30 પહેલાં આવશે 12, 18 પહેલાં આવશે 17, 22 પહેલાં આવશે 21, 26 પહેલાં આવશે 25. આપણે આ રીતે આગળની સંખ્યા લખવાનું રહેશે. હવે પાછળના અંક લખો. 3 પછી 4, 11 પછી 12, 16 પછી 17, 23 પછી આવશે 24, 27 પછી આવશે 28. આપણે પાછળના અંક આ પ્રમાણે લખવાના રહેશે. હવે વચ્ચેનો અંક લખો. 6, 7, 8. એ જ પ્રમાણે આપણે 14, 15, 16 આ રીતે વચ્ચે 15 લખવાનું રહેશે. 21, 23 એની વચ્ચે આવશે 22. તો આપણે 21, 22, 23 આ રીતે લખવાનું રહેશે. હવે 28 અને 30 એની વચ્ચે આવશે 29. 28, 29 અને 30. આપણે આગળના અંક, પાછળના અંક અને વચ્ચેના અંક શીખ્યા. હવે અંકના અંગ્રેજી ઉચ્ચાર લખો. 3 તો 3, 9 તો 9, 12 અહીંયા 12, 20 તો 20, 25 તો 25. તમારે અહીંયા આપેલી લીટીમાં આ રીતે લખવાનું રહેશે. હવે અંગ્રેજી ઉચ્ચારના અંક લખો. અહીંયા આપણને 7, 10, 13, 23 અને 30 લખેલા છે, જેને આપણે અંકમાં 7, 10, 13, 23 અને 30 આપણે આ રીતે લખવાનું રહેશે. યોગ્ય જોડકા જોડો. અહીંયા આપણને અ વિભાગ અને બ વિભાગ આપ્યા છે.
અને વચ્ચેના ખાનામાં જવાબ આપણે લખવાના રહેશે. પહેલામાં 5, 9, 18, 24 અને 21. સામેના ખાનામાં જે રીતે આપ્યું છે એ જ પ્રમાણે આપણે 5ની સામે અંકમાં 5, 9ની સામે અંકમાં 9, 18, 24 અને 21 આપણે લખીશું. તો આપણે 1 થી 30ના પુનરાવર્તનમાં આ રીતે આગળના અંક, પાછળના અંક, વચ્ચેના અંક, અંકના અંગ્રેજી ઉચ્ચાર, અંગ્રેજી ઉચ્ચારને અંકમાં અને યોગ્ય જોડકા આ રીતે આપણે લખવાનું રહેશે.